અને શ્વાસ છોડતા વખતે નાભી સંકોચાઈ રહી છે. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને બહાર. આપણે 5 મુખધવતીના ઉપર અભ્યાસ કરીશું. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર અને મોઢા દ્વારા ઊંડો શ્વાસ બહાર. રિલેક્સ કરી 10 થી 15 સેકન્ડ માટે સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસને ઓબ્ઝર્વ કરી આપણે કન્ટિન્યુ કરીશું. 5 1:2 બ્રીથિંગ, એટલે 4, 5 કે 6 કાઉન્ટ સુધી શ્વાસને અંદર લેવાનો છે. 8, 10 કે 12 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનો છે. કાઉન્ટિંગ સાથે આપણે શરૂ કરીશું. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી એક છેલ્લી આપણે શ્વાસની પ્રેક્ટિસ કરીશું. એ છે આંતરકુંભક સાથે. શ્વાસને અંદર લઈ 5 કાઉન્ટ સુધી અને એટલા જ 5 કાઉન્ટ સુધી આપણે શ્વાસને અંદરની તરફ રોકીશું શરીરમાં અને સેમ કાઉન્ટ 5 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનું. તો આપણે શરૂ કરીશું. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. આગળ તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી
રિલેક્સ કરી. આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, સરસ રીતે પામિંગ કરી ઓમકારના નાદને અનુભવ કરી મસ્તિષ્કના ભાગમાં આંખોને એનર્જાઇઝ કરીશું. એ અંધારામાં જ આંખોને બંધ કરી 15 થી 20 વખત સુધી નાકના ચહેરા ઉપર પ્રેસ કરીશું. સરસ રીતે આઈબ્રોઝ ઉપર ગોલ આકારમાં આઈબ્રોઝને કમ્પ્લીટલી કવર અપ કરી કપાળ પ્રોપર પ્રેશર આપી સાઈડમાં બંને ટેમ્પલ્સને રોટેશનલ પ્રેશરથી પ્રેસ કરી બંને ગાલને પ્રોપરલી પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ સાઈડમાં બંને કાનને નીચે સાઈડમાં ઉપર સ્ટ્રેચ કરી અને ખેંચી પાછળ ગરદનથી લઈ ખભા સુધી જ્યાં પણ તમને ટાઈટનેસ લાગે ત્યાં ખાસ પ્રેસ કરી એને રિલીઝ કરી એ ટાઈટનેસને અપર આર્મ્સ ફોર આર્મ્સ અને ધીમેથી આંખો ખોલી રિલેક્સ. આપ સૌને ફરીથી પ્રણામ. ઓકે, તો આપણે આજના સત્રમાં અમુક પ્રેક્ટિસીસ જે આપણે શરૂઆત કરીશું એ છે ફેસની પ્રેક્ટિસીસ અને એમાં પણ આપણે સ્ટાર્ટિંગમાં આંખની પ્રેક્ટિસીસથી શરૂઆત કરીશું. તો સીધું બેસી સિદ્ધાસન સુખાસનની સ્થિતિમાં જે પણ તમને ફાવે એ રીતના બેસી તમારા નોન ફંક્શનલ હાથ એટલે જે હાથ તમે રૂટીનમાં યુઝ ન કરતા હો એને આગળ રાખવાનું છે. અંગૂઠો બહારની તરફ રહેશે અને અંગૂઠો એ રીતે કે તમારા આંખના લેવલ ઉપર આવે એ રીતે અંગૂઠો રહેશે. આ રીતે થમ્સ અપ જોઈ શકો છો. થમ્સ અપ કરી અને એકદમ હાથ સીધો રહેશે કોણી. ધીમે ધીમે અંગૂઠાને જોઈ ટીપને આપણે અંગૂઠાને આંખોની નજીક લાવતા જશું એટલે શરીરના નજીક આવશે અંગૂઠો. ધીમે ધીમે વચ્ચે તમે આંખોને લિંક પણ કરી શકો છો. એકદમ નજીક લાવી તમને લાગે હવે આનાથી વધારે ફોકસ નહીં થશે. ધીમેથી આંખો બંધ કરી 5 સેકન્ડ માટે અને પછી ફરીથી ખોલી અંગૂઠાને દૂર લઈ જવાનું છે. આંખોથી આ રીતના દૂર લઈ જવાનું છે અને ફરીથી નજીક લઈ આવવાનું છે. ધીમે ધીમે અંગૂઠાને નજીક લઈ આવી 2 ઇંચ 1 ઇંચ જેટલું તમે નજીક લઈ આવી શકો અને પછી આંખો બંધ કરી 5 સેકન્ડ માટે ફરીથી ખોલી અંગૂઠાને દૂર લઈ જવાનું છે.
અને રિલેક્સ. આ રીતના આપણે હવે ફંક્શનલ હાથથી કન્ટિન્યુ કરીશું. જે હાથ તમે રૂટીનમાં યુઝ કરતા હો એને એકદમ સીધો રાખી આંખના લેવલ ઉપર આ રીતે થમ્સ અપ રાખી અને સ્લોલી અંગૂઠાના ટીપ ઉપર ફોકસ કરી ધીમે ધીમે અંગૂઠાને નજીક લાવતા આ મુવમેન્ટ એકદમ સ્લો થશે અને અંગૂઠાને દૂર લઈ જવાનું છે. આ વખતે આપણે 5 સેકન્ડનો ગેપ નથી આપ્યો. આપણે આ ફંક્શનલ હાથથી કરી રહ્યા છે. ધીમે ધીમે ફરીથી અંગૂઠાને નજીક લાવતા 2 ઇંચ 1 ઇંચ જેટલું ફાવે અને ફરીથી અંગૂઠાને દૂર લઈ જઈ અને રિલેક્સ. ગુડ. તો આપણે સીધું જોઈ સામે એક પોઈન્ટ તરફ તમારા આઈ લેવલ તરફ અને આપણે બંને આંખોને વર્ટિકલી ઉપર અને નીચે ટર્ન કરીશું. તો એકદમ હળવેથી ધીમે ધીમે બંને આંખો ઉપરની તરફ, મોઢું સીધું જ રહેશે અને આંખોને નીચેની તરફ વર્ટિકલી ડાઉન. આ રીતના આપણે 5 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. ઉપર અને નીચે. ઘણી વખત આ મુવમેન્ટમાં ઘણા લોકો એકદમ એક્સ્ટ્રીમમાં આંખોને ખેંચીને અપ ડાઉન ટર્ન કરે છે. તો એ ખાસ અવોઇડ કરવાનું છે. એકદમ હળવેથી અને સહજ રીતે, એટલે આંખોના મસલ્સ બિલકુલ પણ ખેંચતાણમાં ન આવે. હવે વચ્ચે સેન્ટરમાં આવી આપણે રાઈટ ટુ લેફ્ટ એક્સિસમાં આંખોને ટર્ન કરીશું, જમણી અને ડાબી તરફ. થોડોક સ્માઇલિંગ ફેસ રાખી અને કન્ટિન્યુ કરીશું. રાઈટ ટુ લેફ્ટ. ખૂબ જ સરસ. આંખોના કોર્નર્સ એજીસ સુધી તમને ખ્યાલમાં આવશે. તમે જોઈ શકો છો. ધીમેથી 5 રાઉન્ડ કર્યા પછી રિલેક્સિંગ. સહજ રીતે મુઠ્ઠી આ રીતના એટલે બંને કેવીને કપ શેપના આકારમાં બંને આંખો ઉપર રાખી એ રીતે કે અંદર એબ્સોલ્યુટલી એકદમ જ વેક્યુમ ક્રિએટ થઈ જાય. એટલે આપણે જે રીતના હથેળીને કપ શેપમાં રાખીએ તો આ જે વધારે જે કર્વ ભાગ છે એને આંખો ઉપર રાખી અને એકદમ જ અંધારું થઈ જશે. આંખોને બંધ રાખી થોડાક સમય સુધી આ રીતે રાખી અને એમાં જ હવે આંખોને ફૂલ બંધ કરવાની છે. આમાં કમ્પ્લીટ ડાર્કનેસ તમને અનુભવ થશે. થોડીક વાર માટે આંખો બંધ અને ધીમેથી આંખો ખોલી રિલેક્સ. હવે આપણે મોઢાને ખોલ બંધ કરીશું. થોડીક પ્રેક્ટિસ સ્પેસની માટે. સિમ્પલ પ્રેક્ટિસ છે. મોઢાને ખોલ બંધ કરવાની છે. ઘણી વખત આમાં અમુક લોકોને આ મુવમેન્ટ કરતા વખતે અહીંયા સાઈડમાં પેઇન થાય છે. તો ઇન ધેટ કેસ તમે આ રીતના 2 આંગળી સાઈડમાં રાખી જોને ત્યાં અને પછી કન્ટિન્યુ કરી શકો છો. વાઇડ ઓપન કરી અને ક્લોઝ. આ જ રીતે આપણે આગળ કન્ટિન્યુ કરીશું. મોઢાને ખોલ બંધ કરીને હવે આ વખતે જીભને બહારની તરફ સ્ટ્રેચ કરવાની છે.
ફરીથી બંધ, ફરીથી સ્ટ્રેચ, ફરીથી બંધ, દસ રાઉન્ડ કરી રિલેક્સ. તો હવે આગળ આપણે કન્ટિન્યુ કરીશું માઉન્ટેન પોઝથી, એટલે કે અધોમુખ શ્વાનાસનથી. તો એની માટે આપણે પહેલા પ્રિપરેટરી પોસ્ચરમાં આવીશું. સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં આવી. અહીંયા આપણે વજ્રાસનની સ્થિતિમાં થોડું ફોરવર્ડ બેન્ડિંગ કરીશું, મંડુકાસનની સ્થિતિ. સો ધીમે ધીમે આપણે આગળ નીચેની તરફ બેન્ડ કરી બંને હાથ ગોઠણ ઉપર જ રહેશે. આ પ્રેક્ટિસ કરતા સમયે તમને ખ્યાલમાં આવશે, આપણે કરોડરજ્જુને ઇલોંગેટ કરી એટલે લાંબી કરતા કરતા આપણે નીચેની તરફ બેન્ડ કરી રહ્યા છે, કમ્પ્લીટ નીચે. ફરીથી ઉપર આવી રિલેક્સ. સેકન્ડ રાઉન્ડમાં આપણે બંને હાથને પાછળની તરફ રાખીશું. રાઈટ હાથથી લેફ્ટ હાથના કાંડાને પકડી ઉપર આકાશ તરફ જોઈ ઊંડો શ્વાસ અંદર લઈ શ્વાસ છોડતા આગળની તરફ બેન્ડ. આમાં પણ કરોડરજ્જુને લાંબી કરતા સ્લોલી સ્લોલી ફોરવર્ડ બેન્ડિંગ. ફાઇનલી માથું ઢીલું રહેશે. ધીમેથી ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર આવી એન્ડ રિલેક્સ. આપણે અપાન વાયુના સ્થાનને હવે એક્ટિવેટ કર્યું છે. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું શશાંક આસનથી, એટલે રેબિટ પોસ્ચરથી. તો આ રીતના ગોઠણની વચ્ચે થોડુંક અંતર રાખી હાથ આગળની તરફ સીધા અને માથું નીચે જમીન ઉપર રિલેક્સ કરી કન્ટિન્યુ કરવાનું છે. આમાં 5 થી 7 ઊંડા શ્વાસોશ્વાસ લઈ શ્વાસ અંદર લેતા સમયે તમને અનુભવ થશે નાભી અને નાભીના નીચેના ભાગ જે છે પેલ્વિસનો ભાગ, પેઢીનો ભાગ, એ પણ એક્ટિવ થઈ રહ્યો છે. હવે અહીંયાથી આપણે કમ્પ્લીટલી ઉપર આવીશું, એટલે માઉન્ટેન પોઝમાં કમ્પ્લીટલી ઉપર આવી. માઉન્ટેન પોઝ માટે તમે તમારા શરીરના ડાયમેન્શનને જોઈ એડજસ્ટ કરી તમને લાગે તો થોડુંક ઉપર નીચે તમે ડિસ્ટન્સને ઓછું વધુ કરી શકો છો અને ઉપર કમ્પ્લીટલી ઉપર આવી માઉન્ટેન પોઝમાં. માઉન્ટેન પોઝમાં પહેલી એડજસ્ટમેન્ટ આવશે આંગળીઓ, હાથની આંગળીઓ વાઇડ ઓપન રહેશે. સેકન્ડ, લેન્થ વાઇઝ ડિસ્ટન્સ. શરૂઆતમાં કદાચ તમને ઓછું ડિસ્ટન્સ ફાવે, પછી થોડુંક ડિસ્ટન્સને લાંબુ કરી. થર્ડ એડજસ્ટમેન્ટ, એડી તમારી જમીનને ટચ થાય એ રીતે ટ્રાય કરવાનું છે. ચોથું એડજસ્ટમેન્ટ, તમે ટ્રાય કરશો કે તમારા શરીરનું વજન આગળ બંને હાથ ઉપર આવી રહ્યું છે, જેના લીધે તમે તમારી કરોડરજ્જુને લાંબી કરી રહ્યા છો અને કરોડરજ્જુને તમારા હિપ્સ તરફ તમે લિફ્ટ કરી રહ્યા છો. હવે અહીંયાથી ધીમે ધીમે આપણે થોડું ડિસ્ટન્સને લાંબુ કરી લંબાઈમાં અને નીચે આવીશું ભુજંગ આસનની સ્થિતિમાં, કમ્પ્લીટલી નીચે.
ઉપર આકાશ તરફ જોઈ, 12 o'clock સન તરફ. હવે બંને પગ આપણા વાઇડ ઓપન છે, તમારી એડી તરફ, રાઈટ એડી અને લેફ્ટ એડી. આ કરતા સમય કદાચ તમને બંને એડી દેખાઈ જાય. ખૂબ જ સરસ. ફરીથી આપણે નીચે આવીશું શશાંક આસનની સ્થિતિમાં. કમ્પ્લીટલી નીચે આવી શશાંક આસનની સ્થિતિમાં રિલેક્સ કરી આપણે ફર્સ્ટ ટાઈમમાં આખા શરીરને આપણે એક્ટિવેટ કર્યું છે, સ્ટિમ્યુલેટ કર્યું છે. હાથની આંગળીથી લઈ પગના અંગૂઠા સુધી, મસ્તિષ્કથી લઈ પગના અંગૂઠા સુધી. ફરીથી આપણે સેકન્ડ રાઉન્ડ માટે તૈયારી કરીશું. ફરીથી ઉપર આવીશું. આ વખતે આપણે પેલું ડાયમેન્શન એડજસ્ટ કરીશું, એ બંને હાથની વચ્ચેનો ડિસ્ટન્સ. તો એ લગભગ આપણા શોલ્ડર લેવલ જેટલું ડિસ્ટન્સ રહેશે. હવે અહીંયાથી આપણે ઉપરની તરફ આવીશું, કમ્પ્લીટલી ઉપર. મેન્ટેન, એડજસ્ટ કરી બધા જ અલગ અલગ ડાયમેન્શન્સને. અને આપણે હવે નીચે આવીશું, કમ્પ્લીટલી નીચે ભુજંગ આસનની સ્થિતિમાં. ઉપર આકાશ તરફ જોઈ, ખૂબ જ સરસ અને રિલેક્સ વજ્રાસનની સ્થિતિમાં આવી. આજે આપણે અમુક સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટેના આપણે અમુક પ્રેક્ટિસીસ આગળ આપણે કન્ટિન્યુ કરીશું. તો હવે આપણે નોર્મલ પ્લેન્ક કરીશું. નોર્મલ પ્લેન્ક એટલે કે એલ્બો પ્લેન્ક. તો એની માટે પ્રિપેરેટરી પોસ્ચર છે કે તમે કોણીને નીચે રાખો જમીન ઉપર, અને તમે બંને હાથને ઇન્ટરલોક પણ કરી શકો છો, નહીં તો બંને હાથ ઢીલા પણ રહી શકે છે. આ સ્થિતિમાં આપણે એક એક પગને સીધું કરીશું. એક પગને સીધું કરી પછી બીજા પગને સીધું અને મેઇન્ટેન. આપણું નોર્મલ પ્લેન્ક છે. આમાં આખું શરીર એક લાઈનમાં પેરેલલ રહેશે જમીનથી. જેટલા કાઉન્ટ ફાવે 1 2 3 4 5 6 7 8 9 10. ધીમેથી નીચે આવી રિલેક્સ. હવે આપણે આ લગભગ ત્રીજો રાઉન્ડ કર્યો. 2 રાઉન્ડ આપણે અધોમુખ શ્વાનાસનના કર્યા, ત્રીજો રાઉન્ડ આપણે પ્લેન્ક પોઝનો કર્યો. આમાં હવે તમને શરીરમાં શું ફિલિંગ આવી રહી છે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. આપણે ફોર્થ રાઉન્ડ કરીશું, એ આપણું રહેશે પામ પ્લેન્ક. પામ પ્લેન્ક માટે જે લોકોને પણ લાગે કે કાંડા તમારા વીક છે, તો સંભાળીને કરજો. તમારા શરીરની કેપેસિટી મુજબ આગળ કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, તો આપણે પામ પ્લેન્ક માટે ફરીથી આપણે પ્રિપેરેટરી પોસ્ચર આ જ છે. આ રીતે હાથની આંગળીઓ વાઇડ ઓપન રહેશે, પંજા એકદમ વાઇડ ઓપન, અને આપણે એક એક પગને સીધું કરીશું. આ વખતે તમે જોઈ શકો છો આખું શરીર એક સ્લોપમાં છે. ઓકે, જેટલા કાઉન્ટ તમને ફાવે મેન્ટેન કરી ધીમેથી નીચે. હવે આમાં જે કરેક્ટિવ મિકેનિઝમ્સ છે એ હું તમને ક્વિકલી એક્સપ્લેન કરી દઉં છું. ઘણા લોકોમાં શું થાય, જ્યારે લિફ્ટ કરે ત્યારે આ ભાગ જે છે શોલ્ડરનો ભાગ એ નીચે કોલેપ્સ થઈ જાય. ઓકે, પછી સેકન્ડ છે એ કમરનો ભાગ પણ નીચે કોલેપ્સ થઈ જાય. એ રોંગ છે ને એનાથી આપણે આપણા શરીરને આપણે હાર્મ કરીએ છીએ. તો કઈ રીતના તમને આ હું હમણાં મારું પ્રોપરલી સ્ટ્રેચ છે. હવે હું કોલેપ્સ કરું છું શોલ્ડરને, મેં નીચે કોલેપ્સ કર્યા, આમાં લિફ્ટ કર્યા. આ તમને ડિફરન્સ ખબર પડી? હવે કમરને મેં કોલેપ્સ કરી, આમાં લિફ્ટ કરી પ્રોપર. તો આપણને લિફ્ટેડ વર્ઝન ઓલવેઝ રાખવાનું. તો આપણે આપણા શરીરના મસલ્સને આપણે એન્ગેજ કરીએ છીએ. તો આપણે હવે લાસ્ટ ટાઈમ ફરીથી એક વખત પામ પ્લેન્ક કરીશું. આ વખતે થોડુંક બંને હાથને શેક કરી રિલેક્સ કરી, કારણ કે જો તમને કાંડા પર લાગે થોડું પ્રેશર વધારે આવ્યું હોય. રાઉન્ડ રોટેશન મુવમેન્ટ આપી
જોઈએ તો હજી એક મુવમેન્ટ આમાં ઘણી જ હેલ્પફુલ છે. આ રીતના હું ઓલવેઝ પ્રેક્ટિસ કરું. આ રીતના કાફ પિંડી અને સાથળની વચ્ચે હાથને રાખી આમાં તમને ખબર પડશે કે કાંડા એકદમ જ એનર્જાઇઝ થઈ જાય છે. રિસ્ટ જોઈન્ટ જે પણ કોઈ જાતનું વધારે પ્રેશર આવ્યું હોય તો એ પણ નોર્મલાઇઝ થઈ જાય છે. તો આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું. એક લાસ્ટ વખત પામ પ્લાન્ટ તમારી કેપેસિટી મુજબ જ આગળ કન્ટિન્યુ કરજો. ઓકે, તો આપણે પામ પ્લાન્ટ કન્ટિન્યુ કરીશું. વજ્રાસનમાં આગળ બંને હાથને વાઇડ ઓપન રાખી વેબ શેપમાં અને એક પગ સીધો. હા, જે લોકો પણ પામ પ્લાન્ટ નથી કરી શકતા, ઓકે, એ લોકો માટે સિમ્પલ તમે નોર્મલ પ્લાન્ટ કરો, બટ ટ્રાય. તો આપણે હવે લાસ્ટમાં પામ પ્લાન્ટ કરીશું ને એમાંથી જ આપણે નીચે આવીશું નોર્મલ પ્લાન્ટમાં, એટલે કે એલ્બો પ્લાન્ટ. આપણે કન્ટિન્યુ કરીશું લાસ્ટ રાઉન્ડ. મેન્ટેન પામ પ્લાન્ટ, જેટલા પણ કાઉન્ટ ફાવે તમને. હવે અહીંયાથી આપણે નીચે આવીશું નોર્મલ પ્લાન્ટ. નોર્મલ પ્લાન્ટમાં નીચે આવવાનું. આ થોડુંક ડિફિકલ્ટ હશે, ટ્રાય કરશો. અને જો ઇઝીલી ન આવતું હોય તો નીચે આવી પછી ફરીથી હાથની પોઝિશનને એડજસ્ટ કરી અને એલ્બો પ્લાન્ટમાં આવી મેન્ટેન. કમ્પ્લીટલી નીચે અને રિલેક્સ. હવે ફરીથી તમને ઓબ્ઝર્વ કરવાનું છે તમારા શરીરના કયા કયા ભાગ તમને લાગે છે જે એક્ટિવેટ થઈ ગયા છે, સ્ટિમ્યુલેટ થઈ ગયા. તો તમે મને પૂછશો તો ઓલમોસ્ટ મને લાગે છે આખું શરીર હમણાં એક્ટિવેટ થઈ ગયું છે. સો ધીસ ઇઝ ધ બ્યુટી અધોમુખ શ્વાનાસન થી આપણે શરૂઆત કરી અને આપણે પ્લાન્ક થી એન્ડ કરી. આગળની સિરીઝ આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ પગને બેન્ડ રાખી લેફ્ટ પગ સીધો રાખી સાઈડમાં. કોઈને પણ એવું લાગે બ્રીધિંગ ફાસ્ટ થઈ ગયું છે તો મુખ ધરતી કરી ઓલવેઝ અને બ્રીધિંગને નોર્મલાઇઝ કરવાનું છે. ઓકે, તો આપણો રાઈટ પગ બેન્ડ છે. હવે આપણે રાઈટ સાઈડ આગળની તરફ બેન્ડ કરીશું. ઓલમોસ્ટ આપણી નાસિકા ને તો દાઢી એક ગોઠણને ટચ થઈ જાય. આપણે 5 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું આ રીતે કમ્પ્લીટલી બેન્ડ ડાઉન. યોગ આસનમાં જ્યારે પણ આપણે બેન્ડિંગ ડાઉનના પ્રેક્ટિસીસ કરીએ છીએ એ ભાવ સાથે આપણે કન્ટિન્યુ કરીએ કે આપણે સરેન્ડર સમર્પણના ભાવમાં છે. સંપૂર્ણ રીતે પોતાને આપણી દોષ, વ્યાધિ, ચિંતા અને જે સારા ગુણ છે બધાને આપણે સમર્પિત કરીએ છીએ. યુનિવર્સલ કોન્શિયસનેસ એટલે જે વ્યાપક તત્વ છે. જ્યારે આપણે કહીએ છીએ કણ કણમાં ઈશ્વર, તો એ સર્વ વ્યાપ્ત જે ઉર્જા છે એને. અને બીજું જે મધર અર્થ ધરતી માતાને આપણે સમર્પિત કરીએ છીએ. તો આપણે 5 રાઉન્ડ આગળ કન્ટિન્યુ કરીશું. અને હવે લેટરલ બેન્ડિંગ સાઈડમાં લેફ્ટ પગના અંગૂઠાને પકડી મેન્ટેન કરી બીજા હાથને આપણે હજી રાઈટ ગોઠણ ઉપર જ રાખીએ છીએ. સાઈડવર્ડ આમાં ઓલમોસ્ટ તમારી કોણી ગોઠણને ટચ થાય. ટ્રાય back of the knee grounded down, kneecap pulling up, maintain. વેરી ગુડ. આપણે રાઈટ સાઈડ પાછળની તરફ ટ્વિસ્ટ કરીશું. આની માટે આપણને લેફ્ટ પગને કમ્પ્લીટલી અંદરની તરફ રોટેટ કરવું પડશે. તમે જોઈ શકો છો કેટલા એંગલ ઉપર મેં રોટેટ કર્યું છે. કમ્પ્લીટ આઉટ. ઓકે, અને સેન્ટ્રલ એક્સિસ સ્પાઇનલ એક્સિસને સીધી રાખવાની છે. કરોડરજ્જુ સીધી, સ્લાન્ટ સ્લોપમાં નથી. અને હવે પાછળની તરફ ટ્વિસ્ટ, કમ્પ્લીટલી ટ્વિસ્ટ. આમાં ટ્વિસ્ટિંગ નો એંગલ છે ને એ કમ્પ્લીટલી તમારા શરીરના ઉપર ડિપેન્ડ રહેશે. તમને કેટલું ફાવે છે એંગલ સુધી. ટ્રાય ટુ એક્સપ્લોર. જરા વધારે પાછળ જઈ તમે કેટલું કરી શકો છો. ઘણી વખત આપણે આપણું કમ્ફર્ટ ઝોન ઘણું જલ્દી બાંધી લેતા હોઈએ છીએ.
તો એક્સટેન્ડ કરી વેરી નાઇસ. ધીમેથી સેન્ટરમાં આવી સુપર ફીલિંગ આવશે જો તમે પ્રોપરલી પાછળની તરફ સ્ટ્રેચ કરશો તો. ગ્રેટ. હવે સાઈડમાં રાઈટ હાથને હું નીચે રાખું છું. લેફ્ટ હાથથી લેફ્ટ પગના અંગૂઠાને પકડી આપણે સીધો કરીશું લેફ્ટ પગને. હવે આમાં કદાચ જો અંગૂઠાને પકડીને પણ સીધો ન કરી શકાય, નો પ્રોબ્લેમ. પાછળ પકડો તમે સાથળને અને સીધો કરો પગને. ઓકે, તો આમાં હવે આપણે પગને ઉપર અને નીચે કન્ટિન્યુ કરીશું. ફરીથી પકડી ફરીથી સીધો કરી. યસ, 2 થી 3 વખત આ મુવમેન્ટ આપી. સ્ટ્રેચિંગ અપ કમ્પ્લીટલી. ધીમેથી નીચે આવી 2 થી 3 વખત કર્યા પછી રિલેક્સિંગ. હવે આપણે આ મુવમેન્ટ કરી રહ્યા છીએ. હમણાં મારો પગ જમીનને ટચ નથી, ઓફ ધ ફ્લોર પેરેલલ છે. ઓકે, તો પ્લેન હવે આપણે ચેન્જ કરીએ છીએ. આ પ્લેનમાં શરીર પગને બેન્ડ કરીએ છીએ, ફ્લેક્સ કરીએ છીએ અને સીધો. વેરી ગુડ. એક ક્વિક ક્વિઝ, આમાં તમને ક્યાં સ્ટ્રેચ ફીલ થાય છે? શરીરનો કયો ભાગ વધારે આમાં એન્ગેજ થઈ રહ્યો છે તમને કહેવાનું છે. કે તમે ગેસ કરીને પણ કહી શકો છો ચાર્ટમાં. એન્ડ ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. વેરી ગુડ. હવે આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. લેફ્ટ પગને બેન્ડ રાખી રાઈટ પગ સીધો સાઈડમાં રહેશે. ઓકે, હવે આપણે સાઈડમાં લેફ્ટ પગ તરફ નીચેની તરફ બેન્ડ કરીશું કમ્પ્લીટલી. નીચે 5 વખત કન્ટિન્યુ કરી નીચે બેન્ડ ફરીથી ઉપર આવી. ખૂબ જ સરસ. યસ, અમુક લોકો ઓલરેડી ચેટ બોક્સમાં આન્સર્સ નાખ્યા છે, હું ચેક કરું છું. કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. આમાં તમને આ મુવમેન્ટ કરતા સમય જે ઓપોઝિટ પગ જે છે, જે સીધો પગ છે, એમાં પણ તમને નીચે સ્ટ્રેચ ફીલ થશે. ઓકે, ફીલ કરી. વેરી ગુડ. આપણે પાછળની તરફ ટ્વિસ્ટ કરીશું. આમાં જે પગ સીધો છે, આપણે રાઈટ પગને હવે કમ્પ્લીટલી અંદરની તરફ. કરેક્ટ, હિપ જોઈન્ટ છે આન્સર. તો આગલી પ્રેક્ટિસમાં આપણા હિપ મસલ પર વધારે એ એન્ગેજ થઈ રહ્યું હતું. આપણે પાછળની તરફ ટ્વિસ્ટ કરીશું કમ્પ્લીટલી. એંગલ એ તમારા શરીરના પ્રમાણે તમે એને ડિફાઇન કરી શકો છો. એટલું તમે પાછળ એક્સટેન્ડ કરી શકો છો. કરોડરજ્જુને સીધી રાખીને ઓલવેઝ સ્પાઇનલ એક્સિસ સ્ટ્રેટ. સ્ટ્રેચ કરી અને સેન્ટરમાં આવી. હવે આપણે રાઈટ પગથી રાઈટ હાથથી રાઈટ પગના અંગૂઠાને પકડી અને લેફ્ટ હાથ આપણો સાઈડમાં જ ગ્રાઉન્ડેડ રહેશે. મેઇન્ટેન. ટ્રાય કરશું કે કોણી એ ગોઠણને ટચ થાય. જેવી તમે કોણીને ટચ કરશો એવું હજી વધારે એક્સટેન્ડેડ સ્ટ્રેચની ફિલિંગ આવશે. મેઇન્ટેન. આમાં કોઈ પણ જાતના માઇન્યુટ એક્સ, પેઇન, સ્પાઝમ બેકમાં બધા જ ઓછા થઈ જશે. ઓકે, ટ્રાય. સો ઓલવેઝ આપણે જ્યારે પણ વધારે પ્રેક્ટિસીસ આપણે કરી રહ્યા હોય છે ને, ત્યારે જો ફોરવર્ડ બેન્ડિંગમાં આપણે વધારે સ્ટ્રેચ કરીએ તો એનાથી દેર આર ચાન્સીસ કે આપણી બેક વધારે હર્ટ થાય. તો સાઈડ બેન્ડિંગમાં બિલકુલ પણ વાંધો નથી, આપણે સેફ છે. ઓકે, સો સેન્ટરમાં આવી. હવે આપણે કોણીને નીચે રાખીશું અને અંગૂઠાથી તમે જોઈ શકો છો આ રીતે અંગૂઠાને પકડી પગને સીધો કરી
જો તમે ઇઝીલી પગને સીધું ન કરી શકતા હો તો પાછળથી સાથળને પકડી સીધો કરવાનો છે પગને. યસ, 3 થી 4 વખત. ખૂબ જ સરસ. હિપ જોઈન્ટ એક એવું જોઈન્ટ છે ને, હિપ મસલ એક એવા મસલ છે જ્યારે આપણે બહુ કોન્શિયસલી એના ઉપર ક્યારે પણ ધ્યાન આપતા નથી પ્રેક્ટિસીસમાં. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. વાય? કારણ કે આપણું મૂલાધાર ચક્ર, સ્વાદિષ્ટાન ચક્ર, મણિપુર ચક્ર, રૂટ ચક્રસમાં ઇન્સિક્યોરિટી, ફિયર્સ, ડીપ ડાઉન ટ્રોમાસ એ બધા સ્ટોર્ડ હોય. તો આની હિપ ઓપનિંગની પ્રેક્ટિસીસ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો આગળ આપણે કન્ટિન્યુ કરીશું. હવે પગને બેન્ડ કરી આપણે પ્લેનને ચેન્જ કરીશું. ઓફ ધ ફ્લોર, પેરેલલ ટુ ધ ફ્લોર, ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ. આમાં ઇન્ટરનલી ઓબ્ઝર્વ કરો, અહીંયાથી સાયટિક નર્વ પાસ થઈ રહી છે, એમાં તમને સ્ટ્રેચ ફીલ થશે પ્રોપર. યસ, કેટલું તમને એંગલને મોડિફાઈ કરવું એ તમારી ઉપર છે. ખૂબ જ સરસ. 5 થી 6 વખત પ્રેક્ટિસ કર્યા પછી એન્ડ રિલેક્સ. જ્યારે મારી પાસે ટ્રોમાના કેસીસ આવે 25 વર્ષ પહેલાના, 20 વર્ષ પહેલા કોઈ ઘટના બની ગયેલી, હમણાં પણ એમાંથી એ રિફ્લેક્ટ થતા હોય, એ ઓપરેટ થતા હોય પોતાના ફેમિલી મેમ્બર સાથે, એ જ મેમરી, એ જ ઇમોશન સાથે, ત્યારે આ બધી પ્રેક્ટિસીસ અલોંગ વિથ કાઉન્સિલિંગ, સાયકોથેરાપી કરાવીને બધું રિલીઝ કરાવીએ. તો હવે આપણે નીચે આવી જઈશું. શવાસનની સ્થિતિમાં આરામથી સીધા સુઈ રિલેક્સ કરી કમ્પ્લીટલી આખું શરીર ઢીલું. બંને હથેળીને આપણે પેટ ઉપર રાખીશું. હવે આપણે પેટના મસલ્સને થોડુંક એક્ટિવ કરીશું. જે રીતના સ્ટાર્ટિંગમાં આપણે અપાન વાયુના સ્થાનને એક્ટિવ કર્યું, ફરીથી આપણે પવન મુક્તાસનની સ્થિતિ કરી અને પેટના મસલ્સને એક્ટિવ કરીશું. પવન મુક્તાસન માટે બંને પગને બેન્ડ કર્યું. આ એક બહુ માઇન્યુટ એડજસ્ટમેન્ટ હતું વચ્ચે જે મેં કર્યું. મેં સ્ટાર્ટિંગ શવાસનમાં હતું મારું શરીર, પછી મેં ડિરેક્ટલી બંને પગને બેન્ડ કરીને આવી રીતના બેન્ડ કર્યું. પછી વચ્ચે થોડુંક મેં સાઈડવર્ડ બેન્ડ કરીને એડજસ્ટ કર્યું. તો આનાથી શું થશે, કમ્પ્લીટલી વધારે તમે પગને ઉપર અંદરની તરફ તમે બેન્ડ કરી શકશો. ઓકે, મેન્ટેન કરી બંને પગને જોઈન્ટ કરી. અલાઇનમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટેન થોડાક સમય સુધી કીપ પ્રેસિંગ. આંખો બંધ રાખી તમે કદાચ બંને હાથને કમ્પ્લીટલી આ રીતના ફોલ્ડ પણ કરી શકો છો, તો વધારે પ્રેશર ફીલ થશે. હવે આ જો તમે લોક કરી શકો બંને હાથને આ રીતના, તો તમે વધારે છેલ્લી જે પાસળી જે છે રિબ, એના ઉપર વધારે તમને પ્રેશર ફીલ થશે. બંને હાથને હિપ્સની નીચે રાખી આપણે પગને સીધા કરીશું. 90 ડિગ્રી સીધા, અર્ધ હલાસનની સ્થિતિમાં મેન્ટેન. ફરીથી પગને બેન્ડ. આપણે અર્ધ હલાસનથી થોડુંક આપણે હવે પગને વાઇડ ઓપન કરીએ છીએ અને ફરીથી પગને સીધા કરીએ છીએ. આ એડજસ્ટમેન્ટ તમને ખ્યાલમાં આવ્યું હશે. હજી પગને વાઇડ ઓપન કરીએ એટલે હવે બટરફ્લાયના પ્રેક્ટિસમાં આપણે આવીએ છીએ. ફરીથી સીધા કરીશું પગને. હજી વધારે વાઇડ ઓપન કરી બંને ગોઠણને, હજી વધારે પગને બહારની તરફ સ્ટ્રેચ કરી ફરીથી આપણે આ એંગલને ચેન્જ કરીએ છીએ. થોડુંક વધારે અંદર, પગને સીધા, પગને બેન્ડ, એંગલ અંદર, પગ સીધા, બેન્ડ, એંગલ અંદર, પગ સીધા. ફરીથી 90 ડિગ્રી પર આપણે આવી ગયા. કમ્પ્લીટલી નીચે આવી
આપણે આગળ કન્ટિન્યુ કરીશું. એક છેલ્લી પ્રેક્ટિસ મર્કટ આસન. મર્કટ આસન માટે તમે બે પોઝિશન છે હાથની. એક તો તમે આ રીતના શોલ્ડર લેવલ ઉપર રાખી શકો છો, નહીં તો બીજું માથાની નીચે. તો હમણાં હું માથાની નીચે બંને હાથને રાખીને કન્ટિન્યુ કરી રહી છું. બંને પગ બેન્ટ રહેશે. રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરી ઓપોઝિટ સાઈડ. બંને એન્કલ્સ, એડી, ગોઠણ એકબીજાની ઉપર આવશે. આપણે કન્ટિન્યુ કરીશું. પાંચ થી છ રાઉન્ડ કર્યા પછી હાથ ઢીલા રાખી, પગ ઢીલા, માથું સીધું અને રિલેક્સ. આંખો ધીમેથી બંધ. આખા શરીરમાં અમુક કંપન એટલે વાઇબ્રેશન્સ આવી રહ્યા છે, એને ફીલ કરી. જો તમારું બ્રીધિંગ કે હાર્ટબીટ ફાસ્ટ ચાલી રહ્યા હોય તો મોઢાથી શ્વાસને કાઢી આખું શરીર શિથિલ થઈ રહ્યું છે, રિલેક્સ થઈ રહ્યું છે. પગના અંગૂઠા આંગળીથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ ચૂક્યો છે, ઢીલો થઈ ચૂક્યો છે. ઊંડાણપૂર્વક એક ડીપ રિલેક્સેશનની સ્થિતિને અનુભવ કરી ધીમે ધીમે આપણે હાથ અને પગમાં થોડીક હલનચલન કરીશું. શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરી સાઈડમાં ટર્ન થઈ અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એટલીસ્ટ 1 મિનિટ સુધી સાઈડમાં બેન્ડ કરી ને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. પહેલું એક પ્રાણાયામથી કન્ટિન્યુ કરીશું. શીતકારી પ્રાણાયામ. તો એની માટે આપણે મોઢાથી શ્વાસ અંદર લઈ
ઉપર અને નીચેના દાંતને ધીમેથી બંધ કરી અને મોઢાથી શ્વાસ અંદર લઈ નાસિકાથી શ્વાસને બહાર છોડવાનું છે. 5 થી 6 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. પિત્તળી પ્રાણાયામ કરતા સમય ગળામાં ઠંડકનો અનુભવ કરી અને રિલેક્સિંગ. છેલ્લે આપણે સૌ સાથે મળીને ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો શ્વાસ અંદર શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે બંને હથેળીને ઘસી આપણે પામિંગ કરીશું. આંખોને ઉજ્જત કરી એનર્જાઇઝ કરી એ અંધારામાં ખોલ બંધ કરી જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. We go down to the inner Lord present within each one of us. Thank you so much. આપ સૌને પ્રણામ. એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. હું જસ્ટ એક જ મિનિટમાં તમને ખાલી શોર્ટમાં તમને કેપ્સ્યુલેટ કરી દઉં છું. આપણે હવે ફરીથી આજની એક નવી શરૂઆત આપણે કરી રહ્યા છે આપણા યોગના વર્ગોમાં. તો એમાં ખાસ તમને બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. યોગ ઇઝ અ એક્સપિરિયન્શિયલ સાયન્સ આપણે કહીએ છીએ. એટલે યોગ એક અનુભવાત્મક એક વિજ્ઞાન છે, એક સબ્જેક્ટ છે. એટલે આપણે અનુભવ કરીને આપણને ખ્યાલમાં આવે છે શું ચેન્જીસ આવી રહ્યા છે. તો અમુક આ બધા અનુભવ જે છે આપણે આમાં સ્ટ્રેચ કર્યું, સારું લાગ્યું કે ધ્યાનની સ્થિતિમાં આપણે આંતરિક રીતના વધારે ઊંડાણપૂર્વક ઉતર્યા. તો એ બધું ક્વોલિટેટિવ આસ્પેક્ટ છે. કદાચ તમારા શરીરનું વજન 50 માંથી 55 થયું તો એ તમને ક્વોન્ટિટેટિવ ખબર પડી ડિફરન્સ. પણ આ વાળું ડિફરન્સ જે છે અંદરની જર્ની એ વાળું ક્વોલિટેટિવ ડિફરન્સ છે, ગુણાત્મક પરિવર્તન. તો આપણે કેટલું ક્વોલિટેટિવ ચેન્જને આપણે કેટલું ક્વોન્ટિફાય કરી શકીએ છીએ આપણી અંદર. તમને ખ્યાલમાં આવ્યું હું જે કહેવા માંગુ છું? ક્વોલિટેટિવ ચેન્જને આપણે કેટલું ક્વોન્ટિફાય કરી શકીએ છીએ આપણી અંદર, એ આપણને વધારે ને વધારે ઇનડેપ્થ ફિલિંગ અનુભવ કરવાની છે. તો આ એક શોર્ટમાં હું એક હોમવર્ક આપું છું તમને નેક્સ્ટ વીક માટે. ઓકે, ક્વોન્ટિફાઈંગ ધ ક્વોલિટેટિવ ચેન્જીસ વિધિન યુ. તો આમાં તમને કોઈ પણ પોઈન્ટર્સ લાગે એવા તમે નોટ ડાઉન કરી શકો છો અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ ખાસ આના ઉપર આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ બધાને.